સુરતમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉધના વિસ્તારમાં કેન્ડલ માર્ચ રેલી અને મૌન રેલી નીકળી હતી, તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। જમ્મુ કાશ્મીરના પહેલગામના આતંકવાદી હુમલાને પગલે 26 જેટલા લોકોના મોત થઈ ગયા છે, જ્યારે દેશભરમાં તેના પડઘા જોવા મળી રહ્યા છે। મૃતકોના આત્માની શાંતિ માટે ઠેર ઠેર કેન્ડલ માર્ચ યોજવામાં આવી રહી છે। ત્યારે સુરતમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા ઉધના વિસ્તારમાં કેન્ડલ માર્ચ રેલી અને મૌન રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા આતંકી પ્રવૃત્તિઓ કરતા લોકો વિરુદ્ધ ભારે સૂત્રાચારો કરવામાં આવ્યા હતા। આ સાથે પાકિસ્તાનનો ઝંડો સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો। મૌન રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મૃતકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી। જી, આપનું નામ? આજે કેન્ડલ માર્ચ રેલી કાથી કા કાઢવામાં આવી છે, કેટલા લોકો જોડાયા છે? સોમનાથ મરાઠે આજે અમારા ઉધના વિસ્તારની અંદર સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા કાશીનગર 4 રસ્તા સ્વામી વિવેકાનંદ ચોકથી વેલકમ કન્યા સુરક્ષા સર્કલ સુધી જે એક મૌન રેલીનું આયોજન કરાયું છે। એમાં સેંકડો યુવાનો એમાં જોડાયા છે। ગત રોજ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે સનાતની હિન્દુ ધર્મના લોકો પર વિશેષ એમનું નામ પૂછીને જે એમની ઉપર ગોળી ચલાવવામાં આવી છે અને એકદમ ક્રૂરતાથી જે 27 લોકોની જે હત્યા કરવામાં આવી છે, અનેક લોકો એમાં જખમી પણ છે। ભારત દેશમાં તમામ શહેરોમાં અને તમામ સનાતનીઓમાં ખૂબ મોટો આક્રોશ છે। સરકાર જે એમની પહેલ કરી રહી છે, રાતથી જ આપણા દેશના આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ ત્યાં કાશ્મીર પહોંચ્યા છે અને તમામ પરિસ્થિતિનો એમને જાયજો લીધો છે અને તાત્કાલિક અસરથી જે આ પાકિસ્તાનના જે આતંકવાદી જ્યાંથી આવ્યા છે એમની ઉપર સર્જિકલ સ્ટ્રાઇક થાય અને આ દેશની જે ઈચ્છા છે આ આતંકવાદી કાયમી માટે એનો નામો નિશાન મટી જાય। આપનું નામ? નમસ્કાર, હું આશિષ સૂર્યવંશી, સાંસ્કૃતિક રક્ષા સમિતિ અધ્યક્ષ। આજ રોજ ઉધના ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ ચોક રામનગર પાસેથી કન્યા સુરક્ષા સર્કલ સુધી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ મૌન રેલીમાં ઘણી મોટી સંખ્યામાં યુવાઓ અને બહેનો જોડાયા છે। આ મૌન રેલીનું મુખ્ય કારણ કે ગત રોજ આપણા ભારતમાં જે આતંકવાદીઓ દ્વારા પુલવામામાં પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો હતો તેના વિરુદ્ધ આજે અને એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે સરકારશ્રીને એક સંદેશો આપવા માંગીએ છીએ કે જે પ્રમાણે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી તે પ્રમાણે આ વખતે પીઓકેનો કબજો લઈ અને કરાચીના ઉપર સામી છાતી આપણે હુમલો કર્યો છે। જે પ્રમાણે આ કાયરતાપૂર્વક દર વખતે આપણે પાછળથી હુમલો કરે છે, પણ આપણે આ વખતે સામી છાતીએ જઈ એમના પર હુમલો કરવાની જરૂરત છે। આજે રેલી કઈ જગ્યા નીકળી હતી? આ રેલી આપને રામનગર સ્વામી વિવેકાનંદ ચોકથી કન્યા સુરક્ષા સર્કલ વેલકમ 5 સેક્ટર સુધી રેલી થઈ હતી। કેટલા લોકો જોડાયા છે, શું મેસેજ આપો? આ રેલીમાં 500 થી વધુ લોકો જોડાયા છે અને હું તમામને વિનંતી કરવા માંગુ છું કે આ જે આતંકવાદીઓ દ્વારા નામ પૂછીને ગોળીઓ મારવામાં આવી છે, ખૂબ જ નિંદનીય છે। હું સરકારશ્રીને અપીલ કરવા માંગુ છું કે આના પર કડક કાર્યવાહી થવી જોઈએ।